चलो केम छो बधा विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, जय स्वामीनारायण। આપણે સંકીર્ણ સંયોજનો ચેપ્ટરમાં આજે ભણવાનું છે આઈયુપીએસસી નામકરણ। બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। આજનો આખો લેક્ચર એમાં જ જશે અને એના નિયમો છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે એની પ્રેક્ટિસ। બરાબર, તો હું તમને ઘણા બધા નામ આજે કરાવીશ, સ્વાધ્યાયના, ઉદાહરણના, અને એ પહેલાં આપણે થોડાક એક્સ્ટ્રા નામ શીખશું। એના ઉપરથી આપણે નામકરણ કેમ કરવું એ શીખશું। બરાબર, અને પછી આપણે જે ટેક્સ્ટ બુકમાં છે એ બધા ભણશું। રેડી? હાલો, તો હવે હું તમને જે નિયમો છે ને એ સાથે સાથે કહેતો જઈશ અને એની પ્રેક્ટિસ ભેગી ભેગી થતી જશે આપણે। બરાબર, અલગ અલગ મેથડ્સ છે નામકરણ કરવા માટેની। એમાંની પહેલા ટાઈપ અહીંયા લખેલ છે, પહેલો ટાઈપ છે ફર્સ્ટ ટાઈપ। બરાબર, આ બધા એક્સ્ટ્રા છે, જેવો હું લખી લઉં પછી તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે। બરાબર, અને પછી એક સરસ મજાની બુક ફેરબુકની અંદર ઉતાર લેવાનું છે। બરાબર, ચાલો ધ્યાન આપતા જજો, સમજજો વ્યવસ્થિત, તો જ આવડશે। શરૂઆતમાં અઘરા લાગશે પણ ધીમે ધીમે આવડી જશે। હાલો, હવે KMnO4 પહેલી વસ્તુ, આમાં પોટેશિયમ છે એ 12 છે, એ ધન આયન છે, અને સંકીર્ણ છે ને એ ઋણ આયન છે। કારણ કે ધન આયન હંમેશા પહેલા હોય, ઋણ આયન હંમેશા પછી હોય। તો આપણે આ 10 નામ એવા લેવાના છે જેમાં સંકીર્ણ વાળો ભાગ એટલે કે જે મોટો કાંસ છે એ પાછળ આવે। બરાબર, અને આ મોટો કાંસ છે એ પાછળ આવે છે એટલે કે એ ઋણ આયન છે। બરાબર, તો આ બધા એવા એક્ઝામ્પલ છે જેમાં સંકીર્ણ ઋણ આયન છે। સંકીર્ણ એટલે આ ભાગ। બરાબર, જોતા જાઓ, આમાં આ ભાગ બધામાં પાછળ છે જો, અને આગળ પોટેશિયમ, સોડિયમ, પોટેશિયમ, 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 સોડિયમ, સોડિયમ, બધા ધન આયન જ હોય। આ એમોનિયમ આયન છે, ધન આયન, આ સોડિયમ, આ બધા ધન આયન છે। અહીંયા સંકીર્ણ વાળો ભાગ છે એ ઋણ આયન સ્વરૂપે છે। એવા આ 10 નામની પ્રેક્ટિસ કરીએ। બરાબર, ચાલો તો આ પ્રકારના સંયોજનોના નામ કઈ રીતે કરવા। સૌથી પહેલા ધન આયનનું નામ જે છે એ લખી નાખો। પોટેશિયમ, ત્યાંથી સ્ટાર્ટ કરો। હાલો, પોટેશિયમ। હવે શું કરશું? હવે આ કાઉન્સનું નામ કઈ રીતે કરવું? કાઉન્સમાં બે વસ્તુ હશે, એક ધાતુ અને એક લિગેન્ડ। જોઉજી, આમાં ધાતુ કોણ છે? મેંગેનીઝ। લિગેન્ડ કોણ છે? ઓક્સિજન। અને ઓક્સિજન એટલે કેવો લિગેન્ડ? O-2। યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું છે, એક દંતીય લિગેન્ડ છે ઋણ આયન, O-2। બરાબર, જ્યારે પણ આમાં ઋણ આયન તરીકે અથવા લિગેન્ડ તરીકે ઋણ આયન હોય, જ્યારે પણ લિગેન્ડ તરીકે ઋણ આયન હોય ત્યારે એનું નામ કરતી વખતે પાછળ O લગાડવાનું છે। બરાબર, તો આને આપણે શું કહેશું? ઓક્સો। શું કહેશું? ઓક્સો। તો હવે આપણે લિગેન્ડનું નામ પહેલા કરવાનું છે એટલે ઓક્સો પહેલા લખશું। કેટલા છે? 4, એટલે ટેટ્રા લખવાનું। 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા। બરાબર, તો આને લખશું પોટેશિયમ, પછી ટેટ્રા ઓક્સો, ટેટ્રા ઓક્સો, આ લિગેન્ડ લખી નાખો। ધાતુનું નામ છેલ્લે લખવાનું, પહેલા હંમેશા લિગેન્ડ, પછી હંમેશા ધાતુ। બરાબર, તો આ મેંગેનીઝ છે પણ એનું કરવાનું મેંગેનેટ, એટ લગાડવાનો એમાં। હાલો, મેંગેનેટ। તો જ્યારે પણ આ સંકીર્ણ વાળો ભાગ એટલે કે આ ભાગ ઋણ આયન સ્વરૂપે હોય ત્યારે ધાતુના નામમાં એટ લગાડવાનું, અને ધાતુના નામ પછી તરત રોમન આંકડામાં ઓક્સિડેશનાંક એના કાઉન્સમાં લખવાનો। ઓક્સિડેશનાંક કેમ ગણી શકાય? ચલો જો, KMnO4, પોટેશિયમનો તો કે +1, Mn નો ધારી લ્યો x, ઓક્સિજનનો -2, એવા 4 એટલે -8, ટોટલ કંઈ વિધભાર નથી એટલે ટોટલ વિધભાર 0। હાલો જોઉજી, 1 + x - 8 = 0, x = -7, તો x = +7। અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશનાંક થાય 7। રોમન આંકડામાં લખવાનો છે આ 5 અને આ 2 7। રેડી? તો આ આખું સંકીર્ણનું નામ થઈ ગયું। ખબર પડી? શું લખ્યું આપણે? પોટેશિયમ, ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7। આ ઓક્સોની જગ્યાએ અમુક બુકમાં ઓક્સાઇડો એવું પણ લખેલ હશે, તોય વાંધો નહીં, સાચું છે ઓક્સાઇડ આયન કહેવાય તો ઓક્સાઇડો, O લગાડવાનું પાછળ। પણ અમુક જગ્યાએ ઓક્સો, અમુક જગ્યાએ ઓક્સાઇડો, બેય સાચા છે, આપણે ઓક્સો યાદ રાખો તો ચાલશે। બરાબર, હાલો નેક્સ્ટ વિચારીએ। સોડિયમ થી સ્ટાર્ટ કરવાનું। Na2 છે તો ડાય સોડિયમ લખવાનું નથી, માત્ર શું લખવાનું છે? સોડિયમ। ડાય, ટ્રાય, ટેટ્રા ક્યાં લગાડવાનું? લિગેન્ડ હોય ને ત્યાં, આ લિગેન્ડ છે એમાં લગાડવાનું। બરાબર, આમાં નહીં લગાડવાનું। હાલો, સોડિયમ। હવે કાઉન્સનું નામ કરો। કાઉન્સમાં પહેલા લિગેન્ડ લખો, ક્લોરાઇડ છે લિગેન્ડ, કેટલા છે? 4, ટેટ્રા ક્લોરાઇડો, ટેટ્રા
ક્લોરાઇડો. અને કોબાલ્ટ છે, શું લખશું? કોબાલ્ટેટ. ઓક્સિડેશનાંક કેટલો થશે? હાલો, Na2CO Cl4. ઓક્સિડેશનાંક હંમેશા ધાતુનો જ ગોતવાનો, આ ધાતુ છે બરાબર, એટલે તો ધાતુના નામ પછી તરત લખીએ છીએ આપણે એને. ધાતુનો ઓક્સિડેશનાંક ગોતવાનો છે તો આને લઈ લો x. 2Na પ્લસ એટલે 2 અને +1 સોડિયમનો, પછી તો કે 4 અને ક્લોરીનનો -1 બરાબર 0. તો આ x 2 - 4 એટલે -2 બરાબર 0. તો x બરાબર +2. અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશનાંક થશે +2. પ્લસ ક્યાંય લખવાની જરૂર નથી, ધાતુ છે ઓક્સિડેશનાંક પ્લસ જ હોય બરાબર, ખાલી 2 જ લખવાનું છે અંદર. હાલો એનાથી આગળ જોઈએ. ઋણ ઓક્સિડેશનાંક ક્યારે આવશે જ નહીં આમાં, કારણ કે ધાતુ છે, ધાતુઓ એની જિંદગીમાં ઋણ ઓક્સિડેશનાંક ન ધરાવે. હાલો આગળ જઈએ. શું નામ થશે? પોટેશિયમ. હાલો પોટેશિયમથી સ્ટાર્ટ કરો. ટેટ્રાક્લોરાઇડો. અને આ નિકલ છે એનું શું કરી નાખશું? નિકલેટ. ઓક્સિડેશનાંક આની જેમ જ છે, 2 થશે. હાલો ત્યાંથી આગળ જો. પોટેશિયમ લિગેન્ડ કોણ છે? સાયનાઇડ. અને ધાતુ કોણ છે? Fe. 6 છે એટલે હેક્ઝા. હેક્ઝા સાયનાઇડો. હેક્ઝા સાયનાઇડો બરાબર. અને Fe છે એટલે એને લખવામાં ફેરેટ. ઓક્સિડેશનાંક કેટલો થશે? હાલો જો, સાયનાઇડ આખું Cn- ઋણ આયન લિગેન્ડ છે બરાબર, ઉપર -1 ચાર્જ હોય, એવા 6 એટલે -6. તો આ K4 એટલે +4, આ -6, આ થશે +2. હાલો આગળ જોઈએ. પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો. હેક્ઝાફ્લોરાઇડો. અને ક્રોમિયમ છે તેને કરશું ક્રોમેટ. હાલો ઓક્સિડેશનાંક થશે +4. હવે આવડી ગયા ને ગણતા, બાકી x મૂકીને ગણી લેવાના. આ થોડીક સાઈ રેલાઈ છે હજી, તો આ જોજો તમે 2 લખેલ છે. વાહ. હા પછી આગળ જોઈએ. સોડિયમ. આ થોડુંક વિશિષ્ટ નામ છે બરાબર, શું કામ એ તમને કહું. સોડિયમ પેન્ટાસાયનાઇડો. પેન્ટાસાયનાઇડો. આને કહેવાય નાઇટ્રોસોનિયમ. આ NO+ નામનો લિગેન્ડ છે. યાદ કરો, મેં તમને એક દંતીય લિગેન્ડમાં 2 ધન આયન લિગેન્ડ કીધા હતા, NO+ અને NO2+. એમાંનો આ NO+ છે. આમાં પ્લસ દર્શાવેલું નહીં હોય, આ એકમાત્ર છે જેમાં NO+ આવે, જે યાદ રાખી લેવાનું છે બરાબર. હાલો તો સોડિયમ પેન્ટાસાયનાઇડો, આને કહેશું નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ. અને Fe ને કહેશું ફેરેટ. અને ઓક્સિડેશનાંક તો કે આ -5, આ +2 એટલે -3 વધશે, આ +1 એટલે -2 વધશે, તો આનો +2 થાય. ઓક્સિડેશનાંક ન આવડતા હોય તો પહેલાંય કીધું રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. એના મારા લેક્ચર મેં વિદ્યુત રસાયણ વખતે કીધું તું, ઘણા સ્ટુડન્ટે મગાવેલા છે અને મેં મોકલેલા છે બરાબર. તો જેને હજી ના આવડતા હોય એ રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર જોજો. ઓક્સિડેશનાંક કેમ ગણાય બહુ સરસ રીતે અને નિરાતે સમજાવેલું છે બરાબર. હાલો, અને અહીંયા યાદ રાખવાનું છે કે NO છે એ પ્લસ સ્વરૂપે છે બરાબર. નાઇટ્રોસોનિયમ આને બોલવામાં આવે. અને આનું એક હજી પ્રચલિત નામ છે, એ પણ યાદ રાખવાનું. પ્રયોગશાળાનો બહુ અગત્યનો પ્રક્રિયક છે, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. તો આ યાદ રાખજો, જેમાં NO છે એ પ્લસ સ્વરૂપે છે. ચાલો આગળ જઈએ. સોડિયમ હેક્ઝા. હવે જો NO2 માટે યાદ કરો, એ ઉભયદંતી લિગેન્ડ છે, એવું લાસ્ટ લેક્ચરમાં આવ્યું હતું. N થી પણ જોડાય અને O થી પણ જોડાય. અહીંયા તમને N થી જોડાયેલ છે એવું કીધેલું જ છે, બાકી O અહીં લખેલું હોય, પેલા ONO લખેલું હોય, અહીંયા NO2 લખેલ છે, તો આને લખાય નાઇટ્રાઇટો N.
બાકી નાઇટ્રાઇટો O, નાઇટ્રાઇટો N, બરાબર. અને કોબાલ્ટનું શું કરશું? કોબાલ્ટેટ. ઓક્સિડેશન આંક તો કે આ નાઇટ્રો છે, બરાબર, એ તો તટસ્થ લિગેન્ડ છે, બરાબર, એટલે એનો કઈ ઓક્સિડેશન નહીં થાય. આ 4 થાય તો આનો આ +4 તો આ -4 થાય, એવું ન થાય, બરાબર. તો NO2 નો ઓક્સિડેશન આંક -1 છે. યાદ કરો, એક દંતીય ઋણાયન લિગેન્ડ, NO2 માઇનસ, NO3 માઇનસ હતું કે નહીં? તો આ -1 ચાર્જ ધરાવતા -6, બરાબર. આ +4 તો આ થાય +2, તો આનો ઓક્સિડેશન આંક થશે 2, બરાબર. આમાં તમને બધાય તટસ્થ જ દેખાશે હો. જો આમાં ક્યાંય ચાર્જ નહીં દેખાય, Cl, Cn. તમારે યાદ રાખવાનું ઋણાયન લિગેન્ડ ક્યાં છે, બરાબર. તો તમને વીજભાર ખબર પડશે, તો ઓક્સિડેશન આંક સાચો લખશો, બરાબર. અને એના ઉપરથી આ નાઇટ્રાઇટો કરવું કે નહીં તો જ ખબર પડશે, બરાબર. ચાલો આગળ. કારણ કે NO2 માઇનસ નું શું નામ થાય? કયો? નાઇટ્રાઇટ. પણ O શું કામ લગાડ્યું? એ ઋણાયન છે એટલે તો O લગાડ્યું પાછળ, એટલે કે NO2 તટસ્થ નથી. NO હોય તો કે તો બે શક્યતા, NOI હોય અને NO તટસ્થ થઈ હોય. આ NO પ્લસ છે પણ પ્લસ આપ્યું નથી, એટલે કીધું આ એક યાદ રાખી લેજો ખાલી, બસ. બાકી NO મોટા ભાગે તટસ્થ હોય છે, બરાબર. તટસ્થ લિગેન્ડ છે NO, પછી CO, H2O, NH3, આ 4 યાદ રાખવાના છે. એના માટે વિશિષ્ટ નામ યુઝ થાય. NO માટે યુઝ થાય નાઇટ્રોસિલ, CO માટે કાર્બોનિલ, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ યાદ કરો નિકલ માટેની, બરાબર. હાલો, એના પછી H2O માટે એક્વા, NH3 માટે અમાઇન, આવું યુઝ થાય. આ 4 વર્ડ યાદ રાખવાના, પ્રેક્ટિસમાં ધીમે ધીમે આવશે, બરાબર. હા, અમાઇન આવી જ ગયું છે અહીંયા. હાલો જોઈએ એમોનિયમ. હવે અહીંયા નામ કરતી વખતે જો એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હોય, 2 પ્રકારના છે, તો ABCD પ્રમાણે લિગેન્ડ લખવાના. ડાયઅમાઇન, ડાયઅમાઇન. પછી ડાયઓક્ઝેલેટો, ઓક્ઝેલેટ ઋણાયન લિગેન્ડ છે, યાદ કરો એટલે O લગાડશું. ડાયઓક્ઝેલેટો, દ્વિદંતી એમાં આવ્યું હતું ઓક્ઝેલેટો, બરાબર. હાલો, અને કોબાલ્ટનું કોબાલ્ટેટ. હાલો, ઓક્સિડેશન આ ગણવાનો છે. આનો -2 એવું ભણ્યા હતા તો આ -4 થયો, બરાબર. આનો +1 હોય, -4 ને +1 -3, આ તો 0 હોય તો આ +3 થાય. હજી કોઈને રેડોક્સ પ્રક્રિયાના લેક્ચર જોતા હોય તો કેજો, મોકલીશું, બરાબર. પણ ઓક્સિડેશન આ ગણતા આવડવા જરૂરી છે, બરાબર. ચાલો અહીંથી આગળ વધીએ. એમોનિયમ. હવે ટેટ્રાઓક્સો, ટેટ્રાઓક્સો. મોલિબ્ડેનમ છે આ ધાતુ, તો મોલિબ્ડેટ. ઓક્સિડેશન આંક આ -8 ને +2 એટલે -6 થાય, તો આ +6. હાલો, આ V અને I આ થઈ ગયું 6. હાલો, છેલ્લું નામ સોડિયમ. EDTA ખબર છે ને, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. -4 વીજભાર હોય એની ઉપર, એટલે કે ઋણાયન લિગેન્ડ છે એટલે પાછળ O લાગશે. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો, સમજાઈ ગયું? તો સોડિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો, બરાબર. હવે તો કે નિકલેટ. અને ઓક્સિડેશન આનો -4 હોય, આ +2 એટલે આ +2 જ થાય પાછો. હાલો, આ 10 નામ થયા. આ પેલી રીત પૂરી થઈ. પેલી રીત એટલે શું? જેમાં સંકીર્ણ વાળો ભાગ પાછળ હોય, આ ભાગ, અને એની અંદર તો 2 જ વસ્તુ હોય, એક ધાતુ અને બાકીના લિગેન્ડ. આ લિગેન્ડ આ ધાતુ, આ લિગેન્ડ આ ધાતુ, આ લિગેન્ડ આ ધાતુ, લિગેન્ડ ધાતુ, 2 પ્રકારના લિગેન્ડ ને ધાતુ, 2 પ્રકારના લિગેન્ડ ને ધાતુ. એનું નામ કેમ કરવું એ આપણે શીખી ગયા. ત્યારે ધન આયન સ્વરૂપે સોડિયમ, પોટેશિયમ કે એમોનિયમ 3 માંથી એક જ છે, બરાબર. એ આપણે સીધું લખવાનું. આમાં તો કે લિગેન્ડનું નામ પહેલા કરવાનું. લિગેન્ડ ઋણાયન હોય તો O લગાડવાનું. ક્લોરાઇડનું ક્લોરાઇડો, સાયનાઇડનું સાયનાઇડો, બરાબર. આ રીતે. એ જ રીતે ઘણા બધા છે ને આમાં. F નું ફ્લોરાઇડો, પછી EDTA નું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો. ઋણાયન લિગેન્ડ હોય તો પાછળ O લગાડવાનો છે, બરાબર. બીજું તો કે છેલ્લે ધાતુનું નામ કરવાનું. ધાતુના નામમાં એટ લગાડવાનું. ધાતુના નામ પૂરું થાય એટલે તરત
કાઉન્સમાં રોમન આંકડામાં ઓક્સિડેશનાંક લખવાનો છે. આ મોટા ભાગના નિયમો કવર થઈ ગયા છે, પણ પ્રેક્ટિસ હવે વધશે, બરાબર. વધારે પ્રેક્ટિસ જ કરવાની છે ને. તો જો ઘણીવાર 4 માર્કના ક્વેશ્ચન તરીકે આમાંથી 4 નામ પૂછી નાખે, 4 લીટીના 4 માર્ક. હવે માની લો કે આ 4 પૂછ્યા અને તમને એમ કે 4 માર્ક, એક નામનો એક માર્ક, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે જ કહું છું આજનો આખો લેક્ચર આ જ કરવાનું છે. નિરાતે જો એક વાર ને ન સમજાય તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર. બહુ બેનિફિટ છે કે યુટ્યુબમાં છે લેક્ચર, ક્લાસમાં તો હું એક જ વાર ભણાવું, બરાબર. તો કે તમારે જ્યારે રિવિઝન કરવા છે ત્યારે કરી શકશો, બરાબર. તો વ્યવસ્થિત 2-4 વાર રિવિઝન કરો અને પછી સ્ક્રીનશોટ પાડતા જાઓ. આ બધા નામ ટેક્સ્ટ બુકમાં નથી એટલે લખવાના છે, બરાબર. ચલો આ લખો એટલે આપણે નેક્સ્ટ નામકરણમાં જઈએ. ચલો આ બીજો પ્રકાર. આ પ્રકારમાં શું છે એ તમને કહું, તમને દેખાય જ ગયો હશે. શું? સંકીર્ણ વાળો ભાગ છે એ આગળ છે અને પાછળ કંઈક છે, બરાબર. તો કંઈક શું હોય છે? સંકીર્ણ વાળો ભાગ આગળ છે એટલે સંકીર્ણ ધન આયન સ્વરૂપે છે. જો આ ભાગ, આ ધન તો આ ઋણ છે. ક્લોરાઇડ, સલ્ફેટ, ક્લોરાઇડ, સલ્ફેટ, ક્લોરાઇડ, નાઇટ્રેટ, એ બધા ઋણ આયન છેલ્લે આવશે. આમાં સોડિયમ પોટેશિયમ નથી, જોશે લગી એ તો પહેલા જ હોય ને, એ ધન આયન સ્વરૂપે હોય, ધાતુ છે, બરાબર. આ બધા ઋણ આયન છે એટલે છેલ્લે છે. તો અહીંયા સંકીર્ણ વાળો ભાગ આગળ છે, બરાબર. મોટા ભાગના નિયમો કોમન છે, પણ અમુક નિયમમાં ફેર છે. એ આપણે ભણતા જઈએ એટલે કહેતો જાઓ. ચલાનું નામ કેમ કરશું? હાલો, જે કોમન નિયમ છે એ એવો છે કે આ કાઉન્સનું નામ કરો ત્યારે પહેલા લિગેન્ડનું નામ કરવાનું. તો એ જ છે આમાં. ટેટ્રા અમાઇન. હાલો આને લખો ટેટ્રા અમાઇન, બરાબર. બહુ તેલ પીધું છે આને, તેલ નહીં સાય, બરાબર. ટેટ્રા અમાઇન. હાલો, લિગેન્ડના નામ પછી તરત ધાતુનું નામ, આના પછી તરત ધાતુ. પણ હવે અહીંયા સંકીર્ણવાળો ભાગ આગળ છે, આને કોપરનું કોપર જ રાખવાનું છે, આમાં એટ લગાડવાનો નથી. આ નિયમમાં ફેરફાર, બરાબર. ટેટ્રા અમાઇન કોપર, ક્યુપ્રેટ નહીં, ટેટ્રા અમાઇન કોપર. હવે આ કાઉન્સની બાર છે, આ લિગેન્ડ નો કહેવાય, તો એમાં ડાયક્લોરાઇડો આવું લખવાનું નથી. લિગેન્ડ સ્વરૂપે હોય તો જ કરવાનું, બાકી તો કે ક્લોરાઇડનું ક્લોરાઇડ, બસ પૂરું. સમજાય છે આ વસ્તુ? અહીંયા ક્લોરાઇડ છે એ લિગેન્ડ નથી, અહીંયા લિગેન્ડ માત્ર NH3 છે. ક્લોરાઇડ તો કાઉન્સની બહાર છે તો લિગેન્ડ નો કહેવાય, બરાબર. લિગેન્ડ તો આ જ છે, આ તો કાઉન્સની બહાર છે, બરાબર. તો એને ક્લોરાઇડનું ક્લોરાઇડ, આ સલ્ફેટનું સલ્ફેટ, ક્લોરાઇડ, સલ્ફેટ, ક્લોરાઇડ, નાઇટ્રેટ, એમાં કંઈ ઓ લગાડવાનો થતો નથી. એ લિગેન્ડ તરીકે હોય તો જ લગાડવાનો ઓ. ક્લોરાઇડો તો કરવાનું, અહીંયા કરવાનું નથી. હવે વાત આવે ઓક્સિડેશનાંક. ઓક્સિડેશનાંક હમણાં ભણ્યા ને એમાં બધે છેલ્લે આવતો હતો. કારણ શું? ધાતુનું નામ છેલ્લે આવતું, તો આમાં ધાતુનું નામ વચ્ચે આવી ગયું આની પહેલા. તો ઓક્સિડેશનાંક અહીંયા આવશે, કારણ કે ઓક્સિડેશનાંક કોનો ગોતવાનો હોય? ધાતુનો. તો ધાતુના નામ પછી તરત આવવો જોઈએ, બરાબર. હાલો, શું થશે ઓક્સિડેશનાંક? આ -2, આ તો 0 હોય, તટસ્થ છે, તો આ +2, બસ થઈ ગયું નામ. હાલો, બીજું એક્ઝામ્પલ આવું. હવે આ અમાઇન છે અને આ એક્વા છે, આ બે તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ માટે 4 વિશિષ્ટ નામ છે. મેં કીધું અમાઇન, એક્વા, કાર્બોનિલ CO માટે અને નાઇટ્રોસિલ NO માટે. હવે અમાઇન એટલે આ રીતે લખાય અને એક્વા આ રીતે લખાય. ABCD પ્રમાણે પેલા M આવે પછી Q આવે. પેલો અક્ષર તો સેમ છે, તો પેલા અમાઇન લખવાનું પછી એક્વા લખવાનું. રેડી? હાલો, તો આને શું લખશું? તો કે ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન ડાઈ એક્વા, ડાઈ એક્વા નિકલ. હવે તો કે સલ્ફેટ. અહીંયા ઓક્સિડેશનાંક લખવાનો છે. કેટલો થશે? આ સલ્ફેટ છે એનો ચાર્જ ઓર -2, આ -2, આ 0, આ 0, તો આ +2. હાલો, અહીંયા 2. હાલો, નેક્સ્ટ લ્યો. આ 2 છે, આ ઓલું ઇંક રેલાય છે તો 2 નું 4 નો દેખાય તમને, જોજો બરાબર. તો હું બોલું જ છું ભેગો ભેગો એટલે તમને આઈડિયા આવી જાય ને, બાકી ગણતા આવડે ને હવે તો. હાલો, પછી હવે આપણે લખીએ. આમાં 2 પ્રકારના લિગેન્ડ છે. એક સાયનાઇડ છે, સાયનાઇડ C થી ચાલુ થાય, યાદ રાખજો. CYANIDE, સાયનાઇડ. અને
ઇથિલિન ડાયમાઇન ઈ થી ચાલુ થાય તો ABCD પ્રમાણે સાયનાઇડ પહેલા આવશે બરાબર. ચાલો તો હવે લખીએ ડાયસાયનાઇડો ડાયસાયનાઇડો બરાબર આનું નામ થઈ ગયું. હવે જ્યારે કાર્બનિક લિગેન્ડ હોય કાર્બનિક એટલે ઇથેન 1,2 ડાયમાઇન પ્રોપેન 1,3 ડાયમાઇન પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન બરાબર આ બધા કાર્બનિક લિગેન્ડ કહેવાય. ત્યારે એના નામમાં જ ડાય આવી ગયું ઇથેન 1,2 ડાયમાઇન તો બારે ડાય અને અંદરે ડાય તો ગાંડું કોણ બરાબર એમ નથી તો બે વાર ડાય શબ્દ નહીં આવે ત્યારે પાછા અલગ શબ્દો વપરાય. 2 માટે 20 3 માટે 30 4 હોય તો ટેટ્રાક્સી આવું વપરાય છે. તો અહીંયા 20 લખવાનું છે આ 2 માટે અને પછી કાઉન્સ કરવાનું એટલે કે ઓર્ગેનિક લિગેન્ડ કોઈ પણ હોય એનું નામ કાઉન્સમાં કરવાનું આગળ 20 ને 30 ને યુઝ કરવાનું. તો ઇથેન 1,2 ડાયમાઇન ઇથેન 1,2 ડાયમાઇન. જો ઇથિલિન ડાયમાઇન લખવાનું નથી કારણ કે IUPAC નામ નથી એ પ્રચલિત નામ થયું. ઇથેન 1,2 ડાયમાઇન છે એ IUPAC નામ થયું. IUPAC નામકરણ સિસ્ટમ ભણીએ છીએ આપણે એટલે ઇથેન 1,2 ડાયમાઇન જ લખવાનું ઇથિલિન ડાયમાઇન લખો તો એ ખોટું છે બરાબર. હાલો હવે તો કે કોબાલ્ટનું કોબાલ્ટ. હાલો પાછો કાઉન્સ કરશું રોમન આંકડામાં ઓક્સિડેશન આંક લખશું એમાં અને આ ક્લોરાઇડ. હાલો ઓક્સિડેશન આંક કેટલો થશે આનો -1 આ -1 વાળા 2 એટલે -2 આ -1 ને -2 એટલે -3 આ તો તટસ્થ લિગેન્ડ છે 0 તો આ +3. હા ત્યાંથી આગળ જવું CO3 કાર્બોનેટ ઋણ આયન લિગેન્ડ દ્વિદંતીય તો એનું લખવાનું કાર્બોનેટો C થી ચાલુ થાય બરાબર તો લખશું કાર્બોનેટો. પછી 20 PN છે પ્રોપેન 1,3 ડાયમાઇન. પ્લેટિનમનું પ્લેટિનમ અને છેલ્લે આવશે સલ્ફેટ બરાબર. હવે બાકી રહ્યું ઓક્સિડેશન આંક. હાલો આનો -2 આનોય -2 -2 ને -2 -4 આનો 0 તો આનો +4. હા પછી આગળ જોઈએ 2 પ્રકારના લિગેન્ડ એમાઇન અને કાર્બોનેટો. હાલો તો અહીંથી સ્ટાર્ટ કરીએ. એમાઇન A થી સ્ટાર્ટ થાય ABCD પ્રમાણે ટેટ્રા અમાઇન પછી કાર્બોનેટો કોબાલ્ટ અને ક્લોરાઇડ. હાલો વચ્ચે આવશે ઓક્સિડેશન આંક કેટલો થશે આ -1 આ -2 ટોટલ -3 આનો 0 તો આનો +3. હાલો પછી આગળ જો આમાં લિગેન્ડ 3 પ્રકારના છે. પહેલા લખીએ ટેટ્રા અમાઇન ABCD પ્રમાણે એ જ પહેલા આવે ટેટ્રા અમાઇન. આ થઈ જશે ક્લોરાઇડો. હાલો ક્લોરાઇડો. આ નાઇટ્રાઇટો O જો O થી જોડાણ છે O એનો કીધું છે નાઇટ્રાઇટો O આમ ડેશ કરીને O લખવાનો કેપિટલ બરાબર. પછી ધાતુ કોણ છે ક્રોમિયમ અને છેલ્લે નાઇટ્રેટ લખવાનું છે વચ્ચે ઓક્સિડેશન આ ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો થાય જોઈએ આ -1 આ -1 આ -1 આ બધું થઈને -3 આ 0 તો આ +3. રેડી. આ સેકન્ડ મેથડ પૂરી થઈ જેમાં શું હતું ઓના કરતા ઉલટી વસ્તુ છે. સંકીર્ણ વાળો આ કાઉન્સ વાળો ભાગ આગળ છે અને પાછળ ઋણ આયન છે આ ધન આયન છે. આગળ આ ઋણ આયન હતો બસ આ ફેર બરાબર. બાકી અંદર હોય લિગેન્ડ જો આમાં 2 પ્રકારના લિગેન્ડ H2O NH3 આમાં EN ને CN આમાં PN ને CO3 NH3 અને CO3 NH3 ONO અને Cl 3 પ્રકારના લિગેન્ડ બરાબર. અંદર છે એ બધા લિગેન્ડ બહાર છે એ ઋણ આયન ખાલી એ લિગેન્ડ નથી બરાબર. અંદર છે એ જ લિગેન્ડ છે એટલે કે આ જ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે આ નહીં બનાવે. ક્લિયર આ ચાલો આટલું લખી લો પછી આના પછીની રીત જોઈએ. હવે
આ છેલ્લા ભાગમાં 3 મેથડ ભેગી લઈ લીધી. અહીંયા સુધી એક મેથડ છે, આ બેમાં એક મેથડ છે અને લાસ્ટ મેથડ છે. ટોટલ 5 ટાઈપની મેથડ છે અલગ અલગ, જેમાં આપણે પહેલી, બીજી ભણ્યા, આ ત્રીજી, ચોથી ને પાંચમી. હવે અલગ અલગ શું છે ઓના કરતા જોઈએ. આમાં જોઉંજી, આની આગળ કંઈ નથી, પાછળ કંઈ નથી. જો એટલે કે આ સંકીર્ણ તટસ્થ છે, ધનાય નથી, ઋણાય નથી. બરાબર, તટસ્થ સંકીર્ણ હોય તો નામ કઈ રીતે કરવું. સેમ મેથડ હેક્ઝા, CO ને બોલશું કાર્બોનિલ, તટસ્થ લિગેન્ડ છે આ. હેક્ઝા કાર્બોનિલ, ક્રોમિયમનું ક્રોમિયમ રાખવાનું છે, બસ એમ યાદ રાખો. ક્રોમિયમ ઓક્સિડેશન, આ કાર્બન મોનોક્સાઇડ છે એનો 0, તો આનો 0. હાલો, આનું નામ શું કરશું ABCD પ્રમાણે. ડાયઅમાઇન, ડાયઅમાઇન, ક્લોરાઇડો, ક્લોરાઇડો, પછી NO2 એટલે નાઇટ્રાઇટો N અને પ્લેટિનમ. અહીંયા ઓક્સિડેશન લખવાનો રહ્યો, તો આ 0, આ -1 ને -1 -2, તો આ થઈ જાય +2. બરાબર, ચાલો આગળનું એક્ઝામ્પલ લઈએ. CuCl2 અને CH3NH2 ટ્વાઇસ, આ ઓર્ગેનિક લિગેન્ડ થયો. બરાબર, કાઉન્સમાં લખવાનો. પણ આના નામમાં મિથેનેમાઇન, એમાં કંઈ ડાય નથી આવતું, તો આને ડાય લખી શકાય. તો પહેલા લખશું ડાય ક્લોરાઇડો, ડાય મિથેનેમાઇન. બરાબર, કોપરનું કોપર. ઓક્સિડેશન આ તો તટસ્થ લિગેન્ડ છે, ઓક્સિડેશન 0, આનો -2, તો આ +2. હાલો, હવે આ એવું છે કે ખાલી આયન આપ્યા છે -2 ને -3, એટલે કે સંકીર્ણની આગળ શું છે એ નથી આપ્યું. આ ઋણાયન છે તો આગળ કંઈક હોવું જોઈએ, જેમ કાંઈ Na2 હોય, K2 હોય, અહીં Na3 હોય, એ આપ્યું નથી તો નામ કેમ કરવું. તો જો આ ક્યાં આયન છે, ઋણાયન. સંકીર્ણ ઋણાયન હોય તો એટ લગાડતા હતા, નિકલેટ, ક્રોમેટ, એ એમાં કરવાનું છે બસ. હાલો, ટેટ્રાસાયનાઇડો, ટેટ્રાસાયનાઇડો, નિકલેટ. અને ઓક્સિડેશન કઈ રીતે ગણશું આનો, જો એક સમજાવી દઉં પાછું. NiCN4 આને X ધારી લ્યો, પ્લસ આ 4 સાયનાઇડ છે એનો -1, બરાબર 0 નહીં લખવાનું, એ બધાનો સરવાળો આ થાય, ઉપર છે એ. બરાબર, તો x - 4 બરાબર -2, x બરાબર +2, તો અહીંયા આવશે 2. સમજાઈ ગયું? બસ આટલું. હાલો પછી આગળ. ટ્રાયઓક્ઝેલેટો, ઓક્ઝેલેટ ઋણ આયન છે એટલે O લાગશે પાછળ. ટ્રાયઓક્ઝેલેટો, ક્રોમિયમનું થશે ક્રોમેટ. અને ઓક્સિડેશન આ -6 થાય તો આ +3 હોય. રેડી? લાસ્ટ મેથડ શું છે આમાં ખબર? પેલો ભાગ એ સંકીર્ણ, બીજો ભાગ એ સંકીર્ણ. સંકીર્ણ ધનાયન ને સંકીર્ણ જ ઋણાયન. આ સૌથી અલગ વસ્તુ થઈ. આ ચારે એવા એક્ઝામ્પલ છે. આ સૌથી અઘરા નામ છે, ધ્યાન આપજો. ડાયઅમાઇન, ડાયઅમાઇન આ સંકીર્ણ આગળનો ભાગ છે, જેમાં ધન આયન સ્વરૂપે છે, તો Ag ને સિલ્વર જ રાખવાનું, સિલ્વરનું સિલ્વર. ત્યાં ઓક્સિડેશન માટે જગ્યા રાખીએ. હવે આગળ જો, ડાયસાયનાઇડો, ડાયસાયનાઇડો. હવે આ સંકીર્ણ ઋણ આયન છે, તો હવે આ સિલ્વરનું સિલ્વરેટ નથી કરવાનું. આનું ખરેખર નામ છે આર્જેન્ટિનમ. એના ઉપરથી આનું થશે આર્જેન્ટેટ. આર્જેન્ટેટ. બરાબર? અને અહીંયા તમે આર્જેન્ટિનમ લખી શકો ને સિલ્વર લખી શકો. અહીંયા સિલ્વરેટ લખવાનું નથી. અહીંયા ફરજિયાત શું લખવાનું છે? આર્જેન્ટેટ. હાલો, હવે ઓક્સિડેશન આંક 2 આવશે આમાં. જો કાંઈક 2 વાર ધાતુ આવી ને, ઓક્સિડેશન આંકે 2 વાર આવશે. કઈ રીતે 2 વાર? તમે એમ કહો આ Ag તો કે આ 0 છે તો આનો 0, આ Ag તો કે આ -2 થાય તો આનો +2, તો અહીંયા 0 ને અહીંયા 2 એમ લખવાનું નથી. શું કરવાનું? ગણવાનું. બરાબર, 0 ને 2 આવ્યા, 0 ને 2,
0 + 2 એનું સરેરાશ કરી નાખવાનું, એને ભાંગ્યા 2. શું કામ? 2 વાર છે એટલે. અહીંયા 0, અહીંયા 2, બેયનો સરવાળો 0 + 2 એટલે 2, ભાંગ્યા 2 એટલે 1. બેયમાં 1 1 મૂકવાનું. સમજાણું? આ ધ્યાન રાખજો. બરાબર. નેક્સ્ટ જો 3 છે એટલે 30 લખશું. 30 શું કામ? ઓર્ગેનિક લિગેન્ડ છે, કાર્બનિક. ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. હવે Cr છે તો ક્રોમિયમ. આને ઓક્સિડેશન માટે જગ્યા રાખો. હવે આગળ ટ્રાઇઓક્ઝેલેટો. ટ્રાઇઓક્ઝેલેટો. હવે અહીંયા ક્રોમિયમ છે એનું શું કરવાનું થાય? ક્રોમેટ. કારણ કે એ પાછળનો ભાગ આવી ગયો, ઋણાયન આવી ગયો, અને ન્યાય જગ્યા રાખશું ઓક્સિડેશન આંકની. હવે બેનો ઓક્સિડેશન આંક કેટલો કેટલો લખવો? તો કે આ તો 0 થશે કારણ કે તટસ્થ લિગેન્ડ છે. આ -6 થશે. બરાબર. તો આનો +6 થાય, આનો 0, આનો 6, બેયનું સરેરાશ 3, બેયનો 3 3. હાલો નેક્સ્ટ જોઉં. હાલો હવે પીવાય પીરિડીન ગયા વખતે લિગેન્ડ લખાયો હતો. બરાબર. એક દંતીય લિગેન્ડમાં તટસ્થમાં આવ્યું હતું પીરિડીન. ટેટ્રાપિરિડીન. ટેટ્રાપિરિડીન. પ્લેટિનમ. પછી ટેટ્રાબ્રોમાઇડો. અને હવે પ્લેટિનમનું થશે પ્લેટિનેટ. બરાબર. તો હવે આપણે આનો ઓક્સિડેશન તો કાં તો 0 અને આનો 4, અડધું અડધું કરો, બેયમાં 2 2. 0 + 4 ભાગ્યા 2 સરેરાશ કરવાની છે, બેયના ઓક્સિડેશન આંકની સરેરાશ. બરાબર. હાલો અહીંયા જો હેક્ઝા અમાઇન ક્રોમિયમ. હેક્ઝા અમાઇન ક્રોમિયમ. હેક્ઝા થાયોસાઇનેટો S. હેક્ઝા થાયોસાઇનેટો. અહીંયા S અને N જે હોય એ લખવાનું, કારણ કે આ પાછો ઉભયદંતી લિગેન્ડ છે. યાદ કરો, 2 એક્ઝામ્પલ આવ્યા હતા, NO2ONO, SCN ને NCS હતા કે નહીં? તો આ ઉભયદંતી લિગેન્ડ છે એટલે થાયોસાઇનેટો S એવું લખવાનું. S થી જોડાણ છે, N થી છે તો NCS લખેલી છે. બરાબર. ક્રોમિયમનું ક્રોમેટ. હાલો ઓક્સિડેશન આ -6 તો આ +6, આ 0, અડધું કરો, બે સરેરાશ કરો, 3 3. રેડી. તો અહીંયા બધી મેથડ પૂરી થઈ IUPAC નામકરણ માટેની. હવે આપણે ટેક્સ્ટબુકના નામ શીખવાના છે. આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. આ 25 નામ સરખા લખી લેવાના છે ફેરબુકની અંદર. વારંવાર પ્રેક્ટિસ કરજો. હવે મિક્સ નામ એટલે કે ઘડીક આ આવશે ને ઘડીક આ રીત આવશે ને ઘડીક પેલી આવશે ને ઘડીક બીજી આવશે ને. તો તમને મેં અલગ અલગ એટલે સમજાવી કે તમને 5 મેથડ મગજમાં ઉતરી જાય. બરાબર. પછી તમે ભેગા આવે તોય તમે કરી શકો આરામથી સોલ્વ. બરાબર. તો પહેલાં આ લખી લો એટલે આપણે મિક્સ એક્ઝામ્પલ ચાલુ કરીએ. ટેક્સ્ટબુકમાં છે એ. ચલો હવે કેટલાક ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ છે એ પહેલાં લઈએ આપણે. હાલો એમાં આ એક લિગેન્ડ છે એ આપણે ક્યાંય આવ્યો નથી, સમજાવી દઉં એ લિગેન્ડ વિશે. હાલો PH3 ફોસ્ફરસ છે એ 15મા સમૂહનું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 3 બોન્ડ બનાવે તો 1 લોન પેર તો વધવાની જ છે. બરાબર. આને કહેવાય ફોસ્ફીન. આનું નામ છે ફોસ્ફીન. હવે જો આ 3 H કાઢી નાખીએ અને ન્યા 3 બેન્ઝીન રિંગ મૂકી દઈએ તો આને કહેવાય ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. શું બોલાય આને? 3 બાજુ ફિનાલ, બેન્ઝીન રિંગને ફિનાલ બોલાય. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન જે એક લિગેન્ડ છે. બરાબર. કારણ કે લોન પેરદાન કરી શકે તો આ ઈ લિગેન્ડ છે અને એક દંતીયમાં આવશે આ. બરાબર. એડ કરવું હોય તો કરી દેજો. તટસ્થ લિગેન્ડ, એક દંતીય તટસ્થ લિગેન્ડમાં એક નવું એક્ઝામ્પલ એડ કરી દેજો. PH3 અને P અથવા PPH3 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. બરાબર. આ એનું નામ છે. ચલો હવે આપણે આનું નામકરણ કરીએ. ABCD પ્રમાણે પહેલા આપણે આ લખશું ડાય ક્લોરાઇડો. બરાબર. આને લખશું 20. શું કામ 20? તો કે અંદર એક વર્ડ આવે છે ટ્રાય એવો, તો ડાય ને ટ્રાય એવું ના આવવું જોઈએ.
અંદર જ્યારે ડાઈ ટ્રાય એવું કંઈ આવતું હોય કાઉન્સની અંદર તો 12 ડાઈ ટ્રાય નહીં આવે, બરાબર? તો 12 આવશે 20 30 આવું. તો હવે આનું નામ લખશું 20 પછી તો કે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. આ થઈ ગયો લિગેન્ડ. રેડી? અને નિકલનું નિકલ, આનો ઓક્સિડેશનાંક લખવાનો છે. તો આ તો તટસ્થ લિગેન્ડ છે, આ -2 તો આ +2. ચાલો બીજું નામ કરીએ. આ છે ટ્રાયઅમાઇન. ટ્રાયઅમાઇન પછી ટ્રાયએક્વા. ટ્રાયએક્વા. ક્રોમિયમ, છેલ્લે આવશે ક્લોરાઇડ. હવે કાઉન્સમાં શું લખશું? તો કે આ 0 આ 0 આ -3 તો આ +3. રેડી? હાલો નેક્સ્ટ જો. આ છે ઇથિલિન ડાયમાઇન, પણ એને લખાઈશું ઇથેન 1,2 ડાયમાઇન IUPAC નામમાં. આ 3 છે એટલે ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. ટેક્સ્ટ બુકમાં ક્યાંક અહીંયા અમાઇન એવું લખેલ છે, ત્યાં અમાઇન લખવાનું નથી. માત્ર NH3 હશે ત્યાં જ અમાઇન લખવાનું છે. ટેક્સ્ટ બુકમાં ક્યાંક એમાઇન લખ્યું છે આ જ નામમાં અને ક્યાંક અમાઇન લખ્યું, આમાં અમાઇન આવશે નહીં, બરાબર? એ IUPAC નામ છે, IUPAC નામમાં અમાઇન હોય કે, બરાબર? હાલો તો આ ડાય એમાઇન જ લખવાનું છે. રેડી? આ કોબાલ્ટ નું કોબાલ્ટ, કોબાલ્ટ પછી ઓક્સિડેશનાંક અને આ સલ્ફેટ. હવે આનો ઓક્સિડેશનાંક કઈ રીતે ગણવો? 2-3 મેથડ છે, હું તમને સૌથી સહેલી રીત સમજાવું છું, જોજો. હવે કોઈ પણ સંયોજન હોય એનો વીજભાર કેવો હોય તો કે ક્રોસમાં આ આખા ઉપર 3 વીજભાર હશે અને આ આખા ઉપર 2 હશે. પેલો છે એ ધન ને બીજો છે એ ઋણ. તો હવે ખાલી ઓક્સિડેશન આંક પૂરતો હું શું ચેન્જ કરું છું? જો આ 3 ને અહીંથી કાઢી અહીં +3 લખી નાખ્યા, આ 2 ને અહીંથી કાઢી ક્રોસમાં એટલે આની ઉપર -2 લખી નાખ્યા. હવે આ છે જ નહીં એવું માનો, આટલું જ છે આપણી પાસે. હવે આમાં તો કે આનો વીજભાર તો 0 હોય તો આ +3 વીજભાર આનો જ થઈ ગયો, બસ એ થઈ ગયો ઓક્સિડેશન. આ સૌથી સહેલી મેથડ શીખડાવી, બરાબર? આ સિવાય કંઈ વિચારવાનું નથી. હવે પાછું હતું એવું કરી નાખીએ, 2 અહીંયા અને 3 અહીંયા. ખાલી ઓક્સિડેશન આંક પૂરતું આપણે એવું શીખવું, બરાબર? હાલો હવે કોયડો 9.2 આવે છે, પણ 9.2 છે ને એમાં નામ ઉપરથી સૂત્રો કેમ બનાવવા એ છે. આપણે હજી એક જ મેથડ શીખીએ છીએ, સૂત્ર ઉપરથી નામ કેમ બનાવવા. નામ ઉપરથી સૂત્ર એ છેલ્લા પાર્ટમાં લઈએ આપણે, બરાબર? હવે આ 5 સૂત્ર છે એના નામ તો અત્યાર સુધી ભણ્યા છીએ એ જ રીતે આગળ વધીએ, પણ હવે મિક્સ છે બધું જો, એટલે આપણે જોતું જવાનું છે કે કઈ રીત લાગુ પડશે. 5 રીત ભણ્યા એમાંથી. હાલો સૌથી પહેલા આનું નામ કરવું છે ડાયઅમાઇન. ડાયઅમાઇન. ક્લોરાઇડો. હાલો ક્લોરાઇડો. NO2 એટલે નાઇટ્રાઇટો N. અને આ પ્લેટિનમનું પ્લેટિનમ. હવે અહીંયા એક ડેશ કરવાનો બેય બાજુ, એક યાદ રાખજો, આગળ 1-2 જગ્યાએ કદાચ આપણે ભૂલી ગયા છીએ. તો જ્યારે નાઇટ્રાઇટો N, નાઇટ્રાઇટો O, થાયોસાઇનેટો S, થાયોસાઇનેટો N આવું આવે ત્યારે આ કેપિટલ હોય અને એની બેય બાજુ ડેશ કરવાના છે, આટલું યાદ રાખજો, બરાબર? ચલો હવે આનો ઓક્સિડેશનાંક આ 0, આ -1, આ -1 તો આ +2. ચલો નેક્સ્ટ નામ જોઈએ, પોટેશિયમ. હવે આનું નામ ટ્રાયઓક્ઝેલેટો. ટ્રાયઓક્ઝેલેટો. ક્રોમિયમનું કરશું ક્રોમેટ, કારણ કે પાછળના ભાગમાં છે. ઓક્સિડેશનાંક આ -6 અને આ +3 એટલે ઈ થયું -3 તો આ થાય +3. હાલો આગળ જો. ડાયક્લોરાઇડો. ડાયક્લોરાઇડો. 20. ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર? કોબાલ્ટ અને ક્લોરાઇડ. કાઉન્સમાં લખવાનો થાય ઓક્સિડેશન. આ -1
આ -2 એટલે -3, તો આ +3, આનો તો 0 હોય, તો અહીંયા 3 આવશે. હાલો પછી આગળ આનું નામ પેન્ટાઅમાઇન. પેન્ટાઅમાઇન કાર્બોનેટો. કાર્બોનેટો ઋણાયન લિગેન્ડ છે એટલે ઓ લગાડીએ જ પાછળ. કોબાલ્ટ અને ક્લોરાઇડ. હાલો ઓક્સિડેશનના કેટલો, તો કે આનો -2, આનો -1, ટોટલ -3, તો આનો +3. હાલો લાસ્ટ નામ મર્ક્યુરી. Hg એટલે મર્ક્યુરી. ટેટ્રાથાયોસાઇનેટો S. ટેટ્રાથાયોસાઇનેટો S. કોબાલ્ટનું કોબાલ્ટેટ, કારણ કે પાછળ છે એટલે. અને ઓક્સિડેશનના આનો -1 હોય તો આ આખું થાય -4. હવે એક બહુ અગત્યની વસ્તુ, મર્ક્યુરીનો ઓક્સિડેશનના કેટલો લેશું? મર્ક્યુરી +1 સ્વરૂપે હોય ને +2 સ્વરૂપે હોય. ડી વિભાગનું તત્વ છે. આગળ પોટેશિયમ, સોડિયમ એવા એક્ઝામ્પલ ભણ્યા જો આવા, તો એનો ફિક્સ હોય. સોડિયમ પોટેશિયમનો +1 જ હોય, NH4+, એમોનિયમનો +1 જ હોય. પણ આ તો +1 હોય +2 હોય. અહીંયા કેટલો લેવો? તો કે થોડી વાર પહેલા જ કીધું કે અહીંયા કંઈ ન હોય તો 1, અહીંયા કંઈ ન હોય તો 1, ક્રોસમાં આનોય +1 ને આ આખાનો -1. તો આ મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક +1 હોય અને એ ડી વિભાગનું તત્વ છે એટલે અલગ અલગ ઓક્સિડેશન આંક હોઈ શકે, એટલે એ લખવાનો. સમજાણું? પોટેશિયમ લખીએ તો 1 નહીં લખવાનું, 1 જ હોય. સોડિયમ લખીએ તો કાઉન્સમાં 1 નહીં લખવાનું, 1 જ હોય. પણ ડી વિભાગના તત્વોમાં અલગ અલગ ઓક્સિડેશન આંક હોય એટલે મર્ક્યુરી 1 એવું લખવાનું છે. બરાબર? આ મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક એ લખવાનો છે. હવે આ 1, આ -4 તો વધે -3, તો આ થાય +3. તો આમાં બે ઓક્સિડેશન આંક આવ્યા, જો મર્ક્યુરીનો આવ્યો અને કોબાલ્ટનો આવ્યો. રેડી? હાલો આ લખો, ભલે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, હું લખવું છું એ બધું લખતું જવાનું છે ફેરબુકમાં. આ બધું લખો એટલે હજી આના પછીના ટોપિક્સ લઈએ. આગળ પાછા આ બધાના આઈયુપીએસસી નામ કરીએ. હવે આપણે લખાણ સંબંધી પ્રશ્નોમાં 9.2. હાલ આનું નામ શું કરશો? બધા ભણી ગયા એવા જ નામ છે. હેક્ઝાઅમાઇન. હેક્ઝાઅમાઇન કોબાલ્ટ અને આ ક્લોરાઇડ. હવે આ કોબાલ્ટનો ઓક્સિડેશન આ કઈ લખવાનો થાય તો કેટલો થાય? તો કે આ -3, આ 0, તો આ +3. હાલ આ 3. હાલ આનું નામ કરીએ. શું કરશું? પેન્ટાઅમાઇન. પેન્ટાઅમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ અને આ ક્લોરાઇડ. પાછો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક લખવાનો થાય તો કેટલો થશે? તો કે આ -2 ને -1, -3, આ 0, તો આ +3. હાલો નેક્સ્ટ જો પોટેશિયમ હેક્ઝાસાઇનાઇડો. અને એફી છે એને લખશું ફેરેટ. ઓક્સિડેશન આંક થશે આનો 3. બરાબર છે? હાલો આગળ જો પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો. ફેરેટ. આ માઇનસ છે ને +3 એટલે આ થશે 3. આનું નામ પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો. પેલેડિયમ છે તો પેલેડેટ. ઋણાયન સ્વરૂપે છે, સંકીર્ણ છે. બરાબર? આખું સંકીર્ણ ઋણાયન. આ ઋણાયન નથી કહેતો, ધાતુ કોઈ દી ઋણાયન ન હોય. આ સંકીર્ણ વાળો ભાગ ઋણાયન છે. બરાબર? એમાં ધાતુના નામમાં એટ લગાડો એટલે પેલેડેટ. હાલો ઓક્સિડેશન આ -4 ને +2 એટલે -2 વધે તો આનો 2.
હાલો આમાં તો કે ડાયઅમાઇન ક્લોરાઇડો મિથેનેમાઇન કાઉન્સમાં લખશું, ઓર્ગેનિક નામ છે એટલે કાઉન્સમાં લખવાનું, મિથેનેમાઇન પ્લેટિનમ અને છેલ્લે આવે ક્લોરાઇડ. હાલો એમાં ઓક્સિડેશન આંક લખવાનો થાય તો આ 0 આ -1 ને -1 -2 આ પાછો 0 તો આ +2. રેડી? ચલો આ થઈ ગયું લખાણ સંબંધી પ્રશ્નોમાં 9.2 આ લખી લ્યો. ચલો હવે આપણે અત્યાર સુધી સૂત્રો ઉપરથી નામ લખ્યા હતા, હવે નામ ઉપરથી સૂત્રો બનાવવાના છે. બરાબર? એના માટે આપણે લઈએ કોયડો 9.2 જોતા જઈએ. ટેટ્રાઅમાઇન હાલો તો NH3 જો આમ જ લખતું જવાનું છે સીધું, ટેટ્રાઅમાઇન. પછી એકવા એટલે H2O. હાલો પછી ક્લોરાઇડો એટલે Cl, કોબાલ્ટ અહીંયા CO. હાલો આટલી વસ્તુ થઈ ગઈ. જો લિગેન્ડ આવી ગયા 3 પ્રકારના, અમાઇન, એકવા અને ક્લોરાઇડો જે કાઉન્સમાં આવી ગયા. કોબાલ્ટ ધાતુ થઈ ગઈ, ધાતુ હંમેશા આગળ હોવી જોઈએ, ધાતુથી જ શરૂઆત થાય. પહેલા લિગેન્ડ લખીને પછી અહીં ધાતુ તો આગળ જ લખવાની થાય. બરાબર? અને ઈ કાઉન્સ થઈ ગયો પૂરો. અને ક્લોરાઇડ 12 ક્લોરીન છે. હવે આ પૂરું નથી થતું કારણ કે 12 Cl હોય, Cl2 હોય, Cl3 હોય, Cl4 હોય, બધાને આપણે લખીએ તો ક્લોરાઇડ જ. તો અહીંયા કેટલા Cl લખવાના થાય એના માટે જોવો પડે ઓક્સિડેશન આંક. આ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે એમ કીધું. હવે આનો 0, આનો 0, આનો -1, આનો -1 તો આ +2 જ થાય. એટલે અહીંયા 2 લેવા પડે. તો આ -2 થઈ ગયું, આ આખું -2 ને -1, -3, આ +3 તો થઈ ગયું 0. બરાબર? એટલે અહીંયા ક્લોરીન 2 લેવાના થાય. ટૂંકમાં કાઉન્સની બહાર કેટલા આયન મૂકવા એના માટે ફરજિયાત ઓક્સિડેશન આંક જોવાનો થાય. ક્લિયર? હાલો આગળ જોવું. પોટેશિયમ એટલે K. હવે K કેટલા લેવા એ છેલ્લે જોશું, પહેલા K લખી નાખવાનો. હવે તો કે કાઉન્સમાં આપણે લખશું ટેટ્રા હાઇડ્રોક્સાઇડો, હાઇડ્રોક્સાઇડ એટલે OH, ટેટ્રા એટલે 4 અને ઝિંકેટ એટલે ઝિંક. હવે પોઈન્ટ એ આવે કે K કેટલા લેવા ઓક્સિડેશન આંક જો, ઝિંકેટ 2, ઝિંકનો ઓક્સિડેશન આંક 2 લેવાનો છે. હવે આ કેટલું થયું તો કે -4, -1 વાળા 4 અને આ +1 તો આ -3 થયું, આ +3 થાય. +3 નહીં +2 કરવાનું છે તો આ 2 હોવો જોઈએ. તો આ 2 થાય તો 2 + 2 -4 ટોટલ 0 થઈ જવું જોઈએ. તો અહીંયા K2 લેવાનું થાય. ઓક્સિડેશન આંક ઉપરથી જ નક્કી થશે કે 12 જે આયન છે ધન હોય કે ઋણ એ કેટલા લેવા. બરાબર? હાલો નેક્સ્ટ જો પોટેશિયમ. પાછું હાલો આ પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો. ઓક્ઝેલેટોને તમે OX લખી શકો, C2O4 લખી શકો, બે એક જ થયું, બે સાચું. બરાબર? એલ્યુમિનેટ એટલે Al. હાલો આનો વીજભાર -2 હોય એવા 3, આ -6, આ તો કે +1. હવે આનો +3 કીધો છે તો ટોટલ 0 નથી થતો. 0 કરવા માટે શું વધારવાનું? 12 જે આયન હોય તો આ 3 છે ને આ 3 થાય ને તો એ ટોટલ 6 ને આ 6 થઈ જાય 0. તો અહીંયા 3 કરવા માટે તમારે પોટેશિયમ 3 લેવાના થાય. તો આખું સૂત્ર શું થઈ ગયું? K3Al_C2O4 થ્રાઇસ. બરાબર છે? નેક્સ્ટ જો ડાયક્લોરો. ખરેખર અહીં ક્લોરાઇડો આવવું જોઈએ, ક્લોરો નહીં, પણ ટેક્સ્ટબુકમાં ક્લોરો છે, આપણે ક્લોરો લખ્યું છે, અહીં ક્લોરાઇડો હોવું જોઈએ. ડાયક્લોરાઇડો આપણે એમ બોલીએ. હાલો પછી bis ઇથેન 1,2 ડાયમાઇન એટલે En ટ્વાઇસ. બરાબર? કોબાલ્ટ, આ કોબાલ્ટ. પાછળ કંઈ છે નહીં, આગળ કંઈ છે નહીં. આનો ઓક્સિડેશન આંક 3 કીધો છે. હવે વિચારો જી, આ તો -2 હોય, આ તો 0 હોય. હવે આનો 3 કહી દીધો છે. હવે જોવું જી, આ ટોટલ કરો તો +3 ને -2 +1, એ +1 વધ્યો તોય એના ઉપર મૂકી દો. આ આયન છે, સમજાઈ ગયું? જે વધ્યું સરવાળા બાદબાકી થતા એને ઉપર મૂકી દો. હાલો લાસ્ટ ટેટ્રા કાર્બોનિલ. કાર્બન મોનોક્સાઇડને કાર્બોનિલ કહેવામાં આવે. ટેટ્રા એટલે 4, નિકલ આગળ મૂકશું અને અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક 0 થશે કારણ કે આ તટસ્થ લિગેન્ડ છે. એટલે આનો 0 તો આનો 0.
અને આ ક્યાં આવ્યું હતું? મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, અશુદ્ધ નિકલનું શુદ્ધિકરણ કરવા માટે. રેડી? હાલો, તો આ 5 થઈ ગયા નામ ઉપરથી સૂત્ર. આગળ શું ભણ્યા હતા? સૂત્ર ઉપરથી નામ. હજી આવો એક એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ લખાણ સંબંધી પ્રશ્નમાં. પહેલા આ લખી લ્યો વ્યવસ્થિત. લખાણ સંબંધી પ્રશ્નમાં 9.1 એનો પહેલો જોઈએ. ટેટ્રા અમાઇન. હાલો, NH3 4 વખત, ટેટ્રા અમાઇન. ડાઈ એક્વા H2O 2 વખત, કોબાલ્ટ આ CO, 3 ક્લોરાઇડ. હવે ક્લોરીન કેટલા મૂકવા એના માટે ઓક્સિડેશન આંક જોવાનો. હાલો, આ H2O નો 0, આનો 0. હવે આનો તમને 3 કીધો તો ક્લોરીન 3 લેવાના થાય, કારણ કે તો આ -3 થાય ને આ +3 થાય. ટોટલ બધાનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 0. હાલો, આ પહેલું થઈ ગયું. હાલો, પછી બીજું નામ શું છે જો? પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. હાલો, પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો, હાલો CN4, નિકલેટ એટલે Ni. હવે આ નિકલનો ઓક્સિડેશન આ 2 છે એમ કીધું, આ -4 છે, આ +2 છે એમ કીધું છે, તો આ શું લઈએ તો બધું 0 થાય? તો કે +2. ટોટલ 0 થઈ ગયું. એનો મીનિંગ કે પોટેશિયમ 2 જોઈએ, બરાબર? તો જ એ 0 થશે, બાકી નહીં. હાલો, પછી આગળ જો. ટ્રીસ, ઇથેન 1,2 ડાયમાઇન. હાલો, EN થ્રાઇસ 3 વખત. ક્રોમિયમ અને ક્લોરાઇડ. હાલો, છેલ્લે ક્લોરાઇડ છે. ક્લોરાઇડ કેટલા લેવાના? તો કે ક્રોમિયમ ભેગું 3 છે, આ +3, આ 0. શું લઈએ તો આખું 0 થાય? તો કે -3. -3 માટે આ કેટલા જોઈએ? 3. રેડી? નેક્સ્ટ જો. અમાઇન એટલે કે NH3, બ્રોમાઇડો Br, ક્લોરાઇડો Cl, નાઇટ્રાઇટો N, NO2. 4 પ્રકારના લિગેન્ડ થઈ ગયા. અમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો N. પ્લેટીનેટ. હવે પ્લેટીનેટ આવ્યો એનો મિનિંગ કે આ ઋણ આયન હોવો જોઈએ, એટલે ઉપર માઇનસ ચાર્જ આવશે, કારણ કે પ્લેટીનેટ છે, પ્લેટીનમ નથી, બરાબર? હવે ઉપર કેટલો ચાર્જ આવે એના માટે આનો વીજભાર 2 આપ્યો છે, આ 0, -1, -1, -1. ટોટલ જે વધે ની ઉપર ચડાવી દેવાનું. હાલો, તો -3 અને +2 એટલે -1 વધે. હાલો, લાસ્ટની જે સેકન્ડ લાસ્ટ છે. ડાઇક્લોરાઇડો Cl2, 20 ઇથેન 1,2 ડાયમાઇન EN ટ્વાઇસ, પ્લેટિનમ આ PT, અને નાઇટ્રેટ એટલે NO3 આ નાઇટ્રેટ. હવે આ પ્લેટિનમનો ઓક્સિડેશન આ 4 છે એમ કીધું, આ 4, આ -2, આ 0. તો અહીંયા શું હોય તો આખું 0 થાય? તો કે અહીંયા -2 હોવું જોઈએ, તો આખું 0 થાય. અને -2 માટે આવા 2 આયન જોઈએ ને. હવે જો આ -2 થઈ ગયું આખું 0, બરાબર? હાલો, લાસ્ટ જો. આયન એટલે Fe. હવે એમાં ઓક્સિડેશન આંક છે ભેગો, પણ એ છેલ્લે યુઝ કરીએ, કારણ કે Fe પાછું D વિભાગનું તત્વ થાય ને, તો એના એક કરતાં વધુ ઓક્સિડેશન આંક હોય તો 2 વાર ઓક્સિડેશન આંક છે, એકવાર આયનમાં ને એકવાર ફેરેટમાં. હાલો, આયન પછી હેક્ઝાસાયનાઇડો CN6, ફેરેટ એટલે Fe. હવે અગત્યનું એ છે કે આનો ઓક્સિડેશન આંક આપ્યો છે +2. આની તમને ખબર જ છે કેટલો હોય? -1 વાળા છે એટલે -6. તો આ આખાનો ઓક્સિડેશન આંક કેટલો થયા? 2 થઈને -4. આ આયનનો ચાર્જ છે -4, બરાબર? અને આ આયન કીધો આખો આયન, અને આયર્ન એટલે કે Fe, એનો ઓક્સિડેશન આંક છે 3. હવે આને કઈ રીતે લખવાનું થાય? તો કે હવે આના ઉપરથી આ લખ્યું એટલે હવે આ ભૂલી જાય થોડીક વાર પૂરતું, અને વીજભારે મૂકી દઈએ. હવે તો ક્રોસમાં મૂકવાનું થાય. Fe4 FeCN6 થ્રાઇસ, આ થાય એનું સૂત્ર, Fe4 FeCN6 થ્રાઇસ, બરાબર? આ થઈ ગયું આનું અણુ સૂત્ર. રેડી?
તો આ પાછા નામ ઉપરથી સૂત્રો ભણી લીધા. હવે તમને એક વર્ક આપું છું. આપણે બહુ આજનો આખો લેક્ચર કાઢ્યો આમાં IUPAC નામમાં. હવે હું કહું એટલું તો કરશો ને, કરવું જ જોઈએ. હવે તો પેજ નંબર 264 સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 9.5 ઓક્સિડેશન ગણવાના છે. હવે આવડશે જ. 9.6 આ ટાઈપનો નામ ઉપરથી સૂત્ર. 9.7 સૂત્ર ઉપરથી નામ, એટલે કે 9.5 9.6 9.7 આ 3 ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે. બરાબર. હવે આવડશે જ. બધી મેથડ આપણે કવર કરી લીધી, લગભગ કંઈ બાકી નથી. છતાં એવું કંઈ લાગે તો મને પૂછજો. બરાબર. આટલું કમ્પલસરી તમારી રીતે કરવાનું છે. આટલું બધું કરાવ્યા પછી એટલું તો આવડે ને, એટલી આશા રાખી શકું. બરાબર કે આવડશે આરામથી. હાલો, અને હજી એ કર્યા પછી તમને 20-25 બીજા નામે આપીશ પ્રેક્ટિસ માટે, કે જેથી તમને નામકરણ આવડે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એવું લાગે તો આ લેક્ચર 2-3 વાર જોઈ લેજો. બરાબર. અને આપણે લીથામાં કે ટેક્સ્ટબુકમાં નામકરણના નિયમો આપેલા છે, 2-3 ક્વેશ્ચન. એકેય નિયમોનો ક્વેશ્ચન તૈયાર કરવાનો નથી. બરાબર. એટલે કે જે ટેક્સ્ટબુકમાં એ તમને કહી દઉં કે કયા પોઈન્ટ છે. એ પોઈન્ટ નંબર છે 9.3 સવર્ગ સંયોજનોનું નામકરણ. એમાં 9.3.1 એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝના સૂત્ર, એના નિયમો છે. નિયમો તૈયાર કરવાના નથી, થિયરીમાં નહીં પૂછાય. બરાબર. પછી 9.3.2 એક કેન્દ્રીય સવર્ગ સંયોજનના નામ આપવા. પેલું સૂત્ર કેમ બનાવવું એ નિયમો છે, આના નિયમો છે. બીજો છે આમાંથી નામ કેમ લખવું એ નિયમો છે. બે આપણે ભણી ગયા. પ્રેક્ટિસ અગત્યની છે. નામ પૂછાય છે, આવું કંઈ નહીં પૂછાય. બરાબર. એટલે ડાયરેક્ટ આ થિયરીના ક્વેશ્ચન તૈયાર કરવાના નથી, માત્ર આની પ્રેક્ટિસ કરવાની છે. બસ. રેડી. તો આટલું કરીને સ્વાધ્યાય કમ્પ્લીટ કરો. ન આવડે એ મને પૂછી લેજો. એટલે આવતા વખતે હવે આપણે સમઘટકતા શીખવાની છે. સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા, એમાં એક લેક્ચર થશે. પછી સંયોજકતા બંધનવાદવાળી થોડી થિયરી છે, એમાં એક લેક્ચર થશે. 2 લેક્ચર, ચેપ્ટર પૂરું. રેડી. 10 માર્કનું ચેપ્ટર, 5 લેક્ચર. તો બહુ સરસ કહેવાય. 2-2 માર્કનો લેક્ચર થાય. બરાબર. સારું. તો આની પ્રેક્ટિસ બરાબર કરો. અહીં સુધી રાખીએ છીએ. બાય.